જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારા બધાનું ફરીથી મારા એક નવા વ્લોગ વિડીયોમાં। તો વિડીયોનું ટાઇટલ અને થંબનેલ જોઈને તમને ખબર તો પડી ગઈ છે, તો પણ આપણે એક વાત કરી દઈએ કે આજે આપણે જવાનું છે કડા સતીમાના મંદિરે, અને તમને ત્યાં મંદિર અને કેટલી પબ્લિક અને જે રાઇડિંગ થોડો શોર્ટ બતાવે, તો વ્લોગને એન્ડ સુધી બનેલા રહેજો। અને અત્યારે જુઓ વરસાદ તો ચાલુ જ છે ને વરસાદનું વાતાવરણ બને અને થોડા સોટા પણ આવે। જુઓ આ જે આપણે નેટ બાંધેલું હોય થોડું એમાં ટપકા પડી જુઓ, અને નોર્મલ વરસાદ ચાલુ જ છે। તો વ્લોગની એન્ડ સુધી બનેલા રહેજો, અને આપણે જેટલી પ્રવૃત્તિઓ કરશું એટલે કે જે જગ્યાએ જશું અને ત્યાં શું છે બધું જ આપણે વ્લોગમાં બતાવીશું। તો વ્લોગની એન્ડ સુધી બનેલા રહેજો। અને હમણાં ઘણા ટાઈમથી મેં કે આપણા ફેસવાળો જે વ્લોગ એ બનાવવાનો હતો, તો આજ ફરીથી આપણે બનાવી રહ્યા છીએ। તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો મળીએ ડાયરેક્ટ હવે આગળ। તો મિત્રો હવે આપણે ફાઇનલી હવે નીકળવાનું હોય, જુઓ નીકળવાની તૈયારી કરીએ રા, અને ગાડી લઈને જવાનું, સોટા ચાલુ જુઓ આ થોડા ગાડી પર પડ્યા। હા જુઓ કાચ ઉપર ને બધે પડ્યા, આપણી ગાડી પર ઠાકોર શાહ લખેલું હોય જુઓ। અને હવે નીકળવાની તૈયારી જ છે, અને બીજા બધા ક્લિપો હું તમને જે આપણા ગાડી હેડતી છે એ બધા ક્લિપ ઉતારીને તમને વિડીયોમાં બતાવે, તો વિડીયોની અંત સુધી બનેલા રહેજો। તો જુઓ મિત્રો હવે આપણે ઘરેથી નીકળી ગયા છીએ, અને થોડાક નોર્મલ સોટા ચાલુ છે, અને એક હાથે હું ડ્રાઇવિંગ કરતો હતો અને એક હાથે વિડીયો ઉતારતો હતો। તો મારી મમ્મી કીધું કે લાય વિડીયો હું ઉતારું, તો ડ્રાઇવિંગ કર, મેં કે તું ડિવાઈડર ઉપર ગાડી જવા દે। પણ ના મિત્રો, આપણે એટલી બધી ગાડી ફાસ્ટ હાંકતા નથી। જ્યારે પણ હું વિડીયો ઉતારતો હોય ચાલુ ગાડી, તો મારી ગાડીની સ્પીડ લગભગ 60થી નીચે જ હોય છે, કદી ઉપર હું ચલાવતો જ નથી। વિડીયો બંધ કર્યા પછી ચલાવું, પણ વિડીયો ચાલુ હોય એટલે કદી હું 60 ઉપર જવા દેતો નથી। તો જુઓ મિત્રો, આ વચ્ચે રસ્તામાં જતા એક સતીમાન મંદિર આવે, તો આપણે દર્શન કરવા ઊભા રહીએ, તો અમે પણ કરી લઈએ અને તમને પણ દર્શન કરાવી દઈએ। ચાલો તો જુઓ આપણે ઊંઝા પાટણથી ઊંઝાવાળો જે હાઈવે છે એકના સતીમાન મંદિર આવેલું હોય, તો હવે આપણે દર્શન કરવા આવીએ તો તમને પણ કરાવી દઈએ છો। મિત્રો આપણે હવે જે આપણે ઊંઝાથી પાટણવાળો હાઈવે જાય ત્યાં એક સતીમાન મંદિર આવેલું હોય, તે આપણે દર્શન કરી લીધા છે। અને મિત્રો તમે જો કોઈ દિવસ પાટણથી ઊંઝા હાઈવે પર નીકળો તો દેખડી આગળ મંદિર આવેલું હોય, તો કોઈક દિવસ તમે જરૂરથી આ મંદિરની વિઝિટ કરજો, એટલે કે દર્શન કરજો। અને મિત્રો અમારે હું કહેવા જાઉં તો અમારે કોઈ નહોતું ત્યારે, જ્યારે અમે આ માતાને કગર્યા હતા, તો ભાઈ સાચું કહેવા જઈએ તો જે રાજા બનાવ્યા તો આ માતાએ જ બનાવ્યા। તો વ્લોગની એન્ડ સુધી બની રહેજો ને। હવે આપણે નીકળવાનું કડા, જેમ કે આપણી જે ગાડી હતી આ મમ્મીને, જે મારા મમ્મીને છે એ વાટ જોઈ રહે, એટલે હવે આપણે બીજી વાત આગળ વ્લોગમાં કરીશું। તો ચાલો હવે નીકળીએ। જુઓ ગાડી આગળ ઊભા જ છે મમ્મીને, એટલે તો મિત્રો જુઓ આપણે હવે ફરીથી નીકળી ગયા છીએ, અને જે પેલું સતીમાન મંદિર હતું ત્યાંથી દર્શન કરીને હવે પાછા નીકળી ગયા છીએ। અને આ ફેરા તો હું વિડીયો ઉતારું છું, કેમ કે જે આગળ મારી મમ્મીએ વિડીયો ઉતાર્યો હતો એમાં તેની ફિંગર વચમાં આવી ગઈ હતી, એટલે વિચાર્યું કે લાવો હવેથી હું જ ઉતારું। તો જો આપણે નીકળી જઈએ અને બીજું બધું આગળ બતાવીશું। તો ફાઇનલી મિત્રો આપણે હવે કડા પહોંચી ગયા છીએ
અને જુઓ એક ટ્રાફિક ચેક કરો, એટલે એના કારણે જ આપણે આપણી ગાડી પાર્કિંગમાં મેલીને આવ્યા છીએ અને 2 કિલોમીટરથી હેડીને આવ્યા. તો ચાલો તમને મંદિરના વ્યૂ બતાવી દઉં થોડો. તો મિત્રો જુઓ, આ છે મંદિરના બહારનો વ્યૂ, એટલે કે જે ગેટની અંદરથી પ્રવેશ થવાનું હોય ત્યાં. અને ત્યાં આગળ જ બહુ ટ્રાફિક અને પોલીસવાળા થોડાક જણાને જવા દે દર્શન કરવા. અને જુઓ, અને ડબલ લાઈન કરવામાં આવી અને ફૂલ ટ્રાફિક છે. તો આપણો નંબર ફાઇનલી આવી ગયો અને આપણે અંદર દર્શન કરવા પહોંચી ગયા છીએ. જુઓ, તો આપણે પણ દર્શન કરી લઈએ અને તમને પણ કરાવી દઈએ. અને આ છે મંદિરના અંદરનો વ્યૂ. જુઓ, તો મિત્રો આપણે મંદિરમાં દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને બહાર આવા સ્ટોર લગાવવામાં આવ્યા. જુઓ, સ્ટોર તો ઘણા બધા છે, પણ બધા નહીં બતાવી શકું, પણ તમને આ થોડાક ઘણા બતાવી દઉં. તો મિત્રો આ મંદિરની એક્ઝેક્ટ સામે તમને એક સિદ્ધેશ્વરી ફંડ વર્લ્ડ કરીને ગેટ દેખાશે. એની અંદર જતાં જ તમને સામને એક સતીમાની મૂર્તિ અને બીજું કે આ ફંડ વર્લ્ડની અંદર થોડાક ચકડોળ અને એવું બધું બાંધવામાં આવ્યું છે છોકરાઓ બદલે. તો ક્યારેક પણ તમે જાઓ તો આની વિઝિટ જરૂરથી કરજો. અને હવે હું તમને આનો નેચરલ અવાજ ચાલુ કરીને બતાવીશ. તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. અને આનાથી પણ આપણે એક સારો વ્લોગ બનાવવાનું ટ્રાય કરીશું, પણ એના માટે તમારે સપોર્ટ કરવો પડશે. અને આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરીએ છીએ. મળીએ ફરીથી એક નવા વ્લોગ સાથે.